સત્ય સનાતન સતી ધર્મની આજનું ભજન અમારા લવજીભાઈ મારા નણભૈયા ભાઈ તો અમારા લવજીભાઈ ની નિર્વાણ તિથિ નિમિત્તેનું આજનું ભજન છે. તો લવજીભાઈ ઘણાય જિજ્ઞાસુ જીવાત્માને સદગુરુ મહારાજના શરણે લઈ જઈ અને ઘણાયને આનંદ માણતા કરી દીધા. અધમગતિના માર્ગે જાતા પાછા વાળી અને આનંદ માણતા કરી દીધા છે. તો આવું સદગુરુ મહારાજનું શરણ છે. તો નિર્વાણ પદ કહેવાય કોને ખરેખર કે નિર્વાણી સદગુરુ નિર્વાણી એ કરાવે આત્માની ઓળખાણી. નિર્વાણ પદ એટલે ને મન બુદ્ધિ અને વાણી વિરમાઈ જાય આને કહેવાય નિર્વાણ પદ. નિર્વાણ પદને પામ્યા હો કે જ્ઞાનથી છે એ નિર્વાણ પદમાં છે ને મન બુદ્ધિ વાણી પહોંચી શકતી નથી. જેમ ગીતામાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, હે અર્જુન, હું મન બુદ્ધિ અને વાણીથી પર છું. મન બુદ્ધિ અને વાણી મને પહોંચી શકતા નથી. આને કહેવાય નિર્વાણ પદ. ને મન બુદ્ધિ અને વાણી અટકી જાય છે. એવો ગુરુ મહારાજે આપણને ઉપદેશ કરાવ્યો છે. ને મન બુદ્ધિ અને વાણીને પહોંચી શકતા નહોતા. મન બુદ્ધિ વાણી પહોંચે નહીં એ અવશ્ય પદ છે એવું. અને એ શબ્દ અતીત છે ને શબ્દનો એકાએક કાયમ આવતું નથી ને શબ્દનો ઉઠાંતર થતો નહોતો. ગુરુ મહારાજ કે બોલો ત્યારે ક્યાંય આપણેથી કઈ બોલાતું નહોતું ને શબ્દનો ઉઠાંતર નહોતો થતો. અને આ મન બુદ્ધિ અને વાણી અટકી ગયા. મન બુદ્ધિ અને વાણીને અટકી જાય છે અને ત્યાં ચાર વેદ થર થર કંપે છે. ચાર વેદના ટગર ધોઈ રે પણ કાંઈ બોલી શકાતું નહોતું. કે કોઈ આપણી જીભ દબાવી નહોતી, મુખને દબાવ્યું નહોતું, આખું કોઈ વિસી નહોતી, છતાંય આપણીથી બોલી શકાતું નહોતું. કેમ બોલી નહોતું શકાતું? કારણ કે આપણું મુખ હતું હજી એટલે નહોતું બોલી શકાતું. પણ ગુરુ મહારાજે એનું મુખ આપ્યું આપણને, તઈ બોલી શકાતું, તઈ આપણે બોલી શક્યા. કારણ કે ગુરુ મહારાજના મુખથી બોલાય એવું છે. નગરના રસના કાંઈ જીભ કાંઈ આપણી કાંઈ કામ કરતી નહોતી. તાળવે સોટી ગઈ હતી જીભ. ગુરુ મહારાજ કે બોલો ત્યારે જીભના તાળવે સોટી ગઈ ને ચાર વેદ થરથર કંપતા થા. ચાર વેદનું જ્ઞાન જેને હોય ને એને એમ થાતું કઈ ગુરુ મહારાજ જે કહેશે ને યાદ કહી દઈશું. પણ ત્યાં કાંઈ એક શબ્દ આપણો કાંઈ કાયમ આવ્યો, આપણો કાંઈ કાયમ આવ્યો, એક શબ્દ ને કાયમ નો આવ્યો. આપણાથી એક શબ્દનો જવાબ આપી દે શક્યા નહીં આપણે. આવો ગુરુ મહારાજનો ઉપદેશ છે. ને આ મન વાણીનો મલક નથી. મન વાણીનો ત્યાં મલક નથી. ત્યાં શું છે અધરા રેવે એમ જાશી. મન વાણી ત્યાં એનો મલક નહોતો. કેવો હતો કે આ ગુરુ ગમની વાતો હતી. ગુરુ ગમની વાતોની ક્યારે ખબર પડે? કેવા ગુરુ મહારાજ શરણે જઈએ અને ગુરુ મહારાજ આપણને એનું શીશ આપે. ગુરુ મહારાજનું શીશ ચડે ને આપણને તો એ આપણે આંખેથી જોઈ શકીએ. ગુરુ મહારાજના આપણે પરમાત્માના દર્શન કરી શકીએ. કારણ કે આપણે સાંભળાની પહેલા આંખી હતી. કેવી હતી? સાંભળાની આંખી હતી. હવે સાંભળાની આંખે શું દેખાય? સાંભળું બધે દેખાય. શું દેખાય? સાંભળું દેખાય કે ન દેખાય? ગુરુ મહારાજે દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય દ્રષ્ટિથી આપણને બધાની અંદર દેવના દર્શન થાય. કોના થાય? દેવના દર્શન દિવ્ય દ્રષ્ટિથી થાય. સાંભળાની આંખોથી દેવના દર્શન થાય નહીં. એટલે સંતોએ કીધું કે શ્રમ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આચમ દ્રષ્ટિએ હરિઆપ, અવતારી પુરુષને કોઈનો ઓળખે. કે ભલે બેટો હોય કે બાપ, અવતાર ધારણ કરીને જે આવ્યા છે એક ઘરમાં રહેતા હોય, કાયમ ભેગા રહેતા હોય, પણ છતાં એને કોઈ ઓળખી શકે નહીં. એને શું લાગે? દેહ ભાવ લાગે. શું લાગે? દેહ ભાવ લાગે. કોઈ એને ઓળખી શકતા નથી. એને તો શું કીધું? આ તો ગુરુ મહારાજના શરણે જઈએ તો ગુરુ મહારાજ દેહ ધ્યાન છોડાવે તઈ દેહ ભાવ મટે. ત્યાં સુધી દેહ ભાવ મટે એવો નથી. પણ પોતાની ઓળખાણ થાય ત્યારે હો. એટલે સંતો કે છે કે નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. માલુમ નહીં હે તુझको तेरे स्वरूप का, मालूम नहीं है तुझको तेरे स्वरूप का, फिरता रहा जीवन ये हराया ढोर का.
લીલા માલની પણ ફરિયાદ નો કરી, ફરિયાદ નો કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. હું કીધું કે નિજ કોણ કે નિવાસી એની ખોજ ન કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી, બહાર ફરી ફરી આખી જિંદગી ગુમાવી. બહાર કેવું ફર્યા? જપ કર્યા, તપ કર્યા, તીરથ કર્યા, વ્રત કર્યા, હોમ હવન બધું કર્યું. બહાર કેટલા દેવ દેવીઓના આરાધના કરી, શંકરને કમળ પૂજા કરી, આ ફોગટ જિંદગી ગુમાવી દીધી. પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ, પોતાની પ્રાપ્તિ થઈ નહીં. ત્યાં પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું હે પોતાની ખબર નથી, સ્વદેશની કોઈને ખબર નથી. પરદેશમાં સૌ ભમે હે મૂર્ખ મન, સમજ્યા તમે. પોતાના દેશની ખબર અને બીજાના દેશમાં ડોક્યા કાઢવા જાય હો હે દેવ ઓળખાણ કોઈ થાય, પણ પોતાના દેહમાં રહેતો ઓળખાણ થઈ જાય કે ન થઈ જાય? બીજાના દેહમાં ડોક્યા કાઢવા જાય છે મેળ આવશે નહીં. પણ સ્વદેશની ખબર પડવી જોઈએ કે પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું, હું છું કોણ, હરીશે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કહે બહુનર જગમાં, ગુરુ ગમ વિનાના કુટાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. આ જગતની અંદર આવી આત્માને ઓળખ્યો નથી તો આ જગતની અંદર આવ્યા તોય શું અને નો આવ્યા તોય શું? એવું છે એટલે કીધું નિજ કોણ કે નિવાસી એની ખોજ ન કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. માલુમ નહીં હે તુझको तेरे स्वरूप का, फिरता रहा जीवन ये हराया ढोर का. તને તારા સ્વરૂપની ખબર નથી. માલુમ છે કે પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું એની ખબર નથી. આપણે આડોશી પાડોશી ઓળખી, હગાવાલાને ઓળખી હે, પણ આપણે આપણને ઓળખી છીએ? કેટલું અંધારું વિચાર તો કરો. બધાને ઓળખી પણ આપણે આપણને જ નથી ઓળખતા. આ મોટામાં મોટું અંધારું કે નહીં હે? પોતાને તો ઓળખાણ કરી થાવી જોઈએ કે નહીં કે હું કોણ છું એમ? બધાને ઓળખતા હોય ને આપણને ન ઓળખતા હોય તો કેટલી આપણામાં અજ્ઞાન છે. કેટલું અજ્ઞાન કહેવાય કોને? કે અજ્ઞાન એટલે આપણે પોતાનું જ્ઞાન નથી, એને અજ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન 500 પરમહંસની સભા ભરીને બેઠા અને પડકાર કર્યો કે પરમહંસો આમાં જ્ઞાની કોણ, અજ્ઞાની કોણ? ત્યારે પરમહંસો કહેશે કે અમારે મારા સ્ત્રીના મુખેથી આ વાતને સાંભળવી છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એના સ્વમુખે કહેશે કે જે પોતે પોતાને જાણે છે એ મોટામાં મોટો જ્ઞાની છે. જે પોતે પોતાને જાણતો નથી ને એ મોટામાં મોટો અજ્ઞાની છે. હવે આપણે પોતાને જાણીએ છીએ, પોતે પોતાને જાણતા હોય તો મોટામાં મોટા અજ્ઞાની, અને નથી જાણતા તો મોટામાં મોટા અજ્ઞાની હે. એટલે કીધું કે ફિરતા રહા જીવન એ હરાયા ઢોરકા. જ્યાં ત્યાં હરિયા પાટી કાઢે, પરમાત્માના દર્શન નહીં થાય, પોતાની પ્રાપ્તિ નહીં થાય કે હું કોણ છું એમ, ક્યાંથી આવ્યો છું અને આ દેહ પડ્યા પછી મારે ક્યાં જવાનું છે. એટલે કીધું કે માલુમ નહીં હે તેરે સ્વરૂપ કા. હવે પોતાનું ખબર નથી તું સો કોણ, ક્યાં રહેવા વાળો છો અને ક્યાંથી આવ્યો છું? આપણને ખબર છે આપણે ક્યાં છીએ એમ? આપણે તો ત્યાં બેઠા થઈએ કે આ ગોરધનભાઈ ઘરે, તે એમ કહીએ કે આપણે આ ગોરધનભાઈ ઘરે બેઠા છીએ હે, પણ ખરેખર આપણે ગોરધનભાઈ ઘરે બેઠા છીએ? ક્યાં છીએ કયો હે? આપણે ક્યાં છીએ? તો આપણા પોતાના સ્વરૂપની આપણને ખબર હોય, આપણા સ્વરૂપમાં જ હોઈએ તો આપણને ખબર હોય આપણે ક્યાં છીએ. નકર આપણને ખબર પડે ક્યાં છીએ, ક્યાંથી આવ્યા છીએ? તો આપણે ક્યાંથી આવ્યા છીએ હે? ક્યાંથી આવ્યા નથી. આપણે તો સહી જ તે, પણ ક્યાં સહી? સર્વે વ્યાપકમાં. ક્યાં સહી? સર્વે વ્યાપકમાં સહી. હવે આપણી વગરની કોઈ જગ્યા, પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે છે હે અર્જુન, મારી વગરની કોઈ જગ્યા ખાલી નથી. કોની અણી મૂકે એટલી જગ્યા મારી વગરની ખાલી નથી. આમ ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે છે અને આપણને વળી કે દેખાતો નથી. જોવો ખરા. એટલે સ્વામિનારાયણ ભગવાનને કહેવું પડ્યું કે પોતે પોતાને જાણે છે એ મોટામાં મોટો જ્ઞાની છે, પોતાને જાણતો નથી ને એ મોટામાં મોટો જ્ઞાની છે. પાછું શિક્ષાપત્રી કીધું, જીવ ઈશ્વર અને માયાનો ભેદ રૂઢી રીતે જાણવો. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરિબ્રહ્મ 5 વસ્તુઓ ભેદ છે, અને 5 વસ્તુનો જો ભેદ જાણે તો અક્ષરધામમાં જવાય હે.
પાંચ વસ્તુનો ભેદ જો જાણે તો અક્ષરધામમાં જવાય. હવે આપણે જાણીએ છીએ સંતો કહે છે તું લઈ લે સ્થાન સદગુરુથી. એમાં ભેદ શાનો છે? સદગુરુ મહારાજને શરણે જઈ અને જો સ્થાન લઈ લઈએ, આપણને એક સ્થાન મળી જાય તો આપણને એનું ભાન થઈ જાય. હો ત્યાં સુધી થાય નહીં પણ સ્થાન આપણને મળવી જોઈએ ગુરુ મહારાજના શરણે જઈ. અને સ્થાન વગરનું કોઈને અત્યાર સુધી ભાન થયું નથી. જો રામકૃષ્ણ મહાવીર સહજાનંદ સ્વામી જતી સતી પેર પેગંબર ઓલિયા બધાને ગુરુ શરણે જવું પડ્યું હતું. જવું પડ્યું ગયો પણ ગુરુ કેવા હોય? ગુરુ એટલે કંઠી ગુરુ નહીં. સંતો કે છે હો કંઠિયું બાંધે શેલા વધારે મૂળ વાતને જાણતા નથી. એવા ગુરુની પાછળ આખું મલક રહ્યું મથી અવળા સીધ મરોસો મથી. સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. અમાર લવજીભાઈ બહુ આ ભજન ગાતા હો સદગુરુ વગર કે ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. આ ભજન બહુ ગાતા. અને જ્યારે આવે ને બસમાંથી હેઠા ઉતરે, નાઈ ધોઈ ભાખરી સા ભાખરી ખાય, સીધા અમર ઘરે આવે, ખિસ્સામાં સોપડી નાખી અને સીધા ભજન ગાવા માંડે. જ્યાં આપણે બે કામ કરતા હોય ને આવી ખુરશી ઢાળી માંડે ભજન ગાવા. આવું એનું ભજન હતું. અને કેટલાય મુમુક્ષુ જીવાત્માનો ઉદ્ધાર કર્યો છે સદગુરુ મહારાજના શરણે લઈ ગઈ. એટલા માટે અક્ષરધામમાં જવાય. હો પાંચ વસ્તુઓ ભેદ છે. જો એનો ભેદ જાણે તો અક્ષરધામમાં જવાય. હવે અક્ષરધામ જોયું કોઈએ? વયા સાહેબ ઘણા કે અમારા દાદા અક્ષરવાસ પામ્યા છે. અક્ષરધામમાં ગયા ક્યાં ગયા ખબર છે કોઈને? તો અક્ષરધામ કેવું કોને? અક્ષરધામની ખબર નથી આપણને. આ 52 અક્ષરને રહેવા વાળું અક્ષરધામ છે. કયું છે? 52 અક્ષરને રહેવા વાળું અક્ષરધામ છે કે નથી? હવે 52 અક્ષર ક્યાંથી ઉત્પન્ન થયા? 52 અક્ષર ક્યાંથી ઉત્પન્ન થયા? 52 અક્ષર ક્યાંથી ઉત્પન્ન થયા? 52 અક્ષર જ્યારે બન્યા નહોતા, હું કે લાલજી મહારાજ અરે અક્ષર બિન ક્યાંથી થયો? ઓમકાર. આ ઓમકાર શબ્દ કોને સર્જ્યો? કયો ઓમકાર શબ્દને સર્જનારો કોણ છે? પહોંચે. કોણ છે? પહોંચે છે. કોણ છે? કહે કદી સુન મેર મુનિયા આપનું આ ડૂબ ગઈ દુનિયા. આપશે તો બધું છે આપણા માટે. આ ન હોય તો દુનિયા કોઈને ડૂબી જાય. પણ આ દો નહીં હો આ દો નહીં. આપવું વાત કે ડૂબ ગઈ આ દો નહીં. પછી કઈ ખબર રહે? પછી કાંઈ કોઈને ખબર રહે નહીં. અક્ષરધામને રહેવા વાળું આ અક્ષરધામ છે. અને એમાંથી 52 અક્ષરની ઉત્પત્તિ થઈ. એક શક્તિ મેં એવી દીઠી કે 52 અક્ષરને જન્મ આપ્યો. પણ એક શક્તિ એવી દીઠી 52 અક્ષરને જન્મ આપ્યો. સુરતા શક્તિ એવી છે 52 અક્ષરને એને જન્મ આપ્યો છે. એક શક્તિ મેં એવી દીઠી કે જ્ઞાન ધ્યાન ભૂલાવે. હું તો ભૂલાવે જ્ઞાન ધ્યાન ભૂલાવે. હવે કઈ એવી શક્તિ છે કે આપણને ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલું ધ્યાન ધરતા હોય, આ બધું ભૂલાવી દે. આ શક્તિ એવી કઈ છે કે આપણને ગમે એટલું ગુરુ મહારાજના શરણે ગયા તો ગમે એટલું જ્ઞાન હોય તો એ બધું ભૂલાવે. કાંઈ ન યાદ, કાંઈ આવ્યું. આ જ્ઞાન ધ્યાન ભૂલાવે તો ગુરુગમ શક્તિ છે. કઈ છે? ગુરુગમ શક્તિ છે. જ્ઞાન ને ધ્યાન ને બધું ભૂલાવી દે. આ બીજી શક્તિ એવી દીઠી કે જ્ઞાન ધ્યાન ભૂલાવે. હવે ત્રીજી શક્તિ મેં એવી દીઠી કે 10 અવતાર રમાડે. કોણ? 10 અવતાર રમાડે. કોણ રમાડે 10 અવતાર? પોતાની જનેતા રમાડે. કે 10 અવતાર પોતાની જનેતા રમાડે છે. કેવી રીતે? કે કીધું કે હરિને ન મળી માં ત્યારે પરમેશ્વર પશુ થયા, જશોદાના જાયા કે કાન કેવાના કાગડા. 1 મહિનાની આકૃતિ થાય એને હું કે કચ્છા અવતાર કે, પછી મચ્છા અવતાર, વરાહ અવતાર અને ફરસ્યો અવતાર. આવી રીતે પોતાની જનેતા પોતાને 10 અવતાર રમાડે છે. પછી ચોથી શક્તિ મેં એવી દીઠી કે પરિબ્રહ્મ નારાયણને વશ કીધા. કોને કીધા? ચોથી શક્તિ એવી દીઠી પરિબ્રહ્મ નારાયણને વશ કીધા. હવે કયા પરિબ્રહ્મ નારાયણ છે? એને વશ કરી દીધા. પરિબ્રહ્મ નારાયણ કયા?
એ પોતાના પતિદેવ છે, એ પ્રિબ્રહ્મ નારાયણ છે, પોતાની બેનો માટે પોતાના પતિ છે પ્રિબ્રહ્મ નારાયણ છે, એને વશ થઈ જવું પડ્યું. થઈ જાય કે ન થઈ જાય? ઈ વશ થઈ જાય. હવે રોટલા નો ઘડ્યા હોય, ઘરે આવે તો એ કે કેમ રાંધ્યું નથી, રસોઈ કેમ નથી બનાવી? કે આ છોકરા ખિસકાવો ઘડી તો બનાવી દઉં. હવે એને દોરી લઈને મોટો ફોજદાર હોય, મોટો જમાદાર હોય તો દોરી હાંકવી પડે કે હાંકવી પડે? હા, સાચું કહેજો હો. ના પ્રિબ્રહ્મ નારાયણ જે હોય વશ થઈ જાય કે ન વશ થઈ જાય? અત્યારે જોઈ કે અત્યારે હાવ થઈ જાય. હા, આવું છે. આ બેનું જે ધારણ કરી શકે, બેનું એવી શક્તિ પડી છે, પણ કઈ શક્તિ અજમાવી ની ધ્યાન રાખજો. ધ્યાન રાખવું પડે કે નહીં? સુરતા સાજ રાખવી પડે કે નહીં? સુરતા સાજ હોય તો મેળ આવે એવું છે, નગર કામ પતે એવું નથી. આપણી ખરેખર સુરતા સાજ રાખવાની છે. ગુરુ મહારાજે શબ્દાનંદ સુરતાનું લગ્ન કરાયું છે. શબ્દાનંદ સુરતાનું લગ્ન ગુરુ મહારાજે કરાયું છે. અને સુરતા જો આપણી સાજ હોય ને તો આપણે બીજું કાંઈ કરવું પડે નહીં. આવું સમજીને આનંદ કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. આનંદ જ કરવાનો આપણે, બીજું કાંઈ નથી કરવાનું. આનંદ છે ને એ જ પોતાનું સ્વરૂપ છે. શું છે? આનંદ એ જ પોતાનું સ્વરૂપ છે. આનંદ ક્યાંય વેચાતો નથી મળતો, એની કઈ હાટડ્યું નથી, કઈ બજારે નથી મળતો. એ પોતામાંથી પ્રગટ થાય. ક્યાંથી થાય? પોતાના આનંદનું સ્વરૂપ પોતે છે. તો હવે મળી આનંદ કરવો અને આનંદ કરાવવો. સદગુરુ મહારાજની